એણે પણ એવું કીધું કે ગોપાલભાઈ જીતે તો 2 કરોડ મારા તરફથી। હવે મારે તમને બેયને પ્રશ્ન કરવો છે કે આ 2 કરોડ તમારી પાસે રોકડા તમે આપવાના છો કે ચેકથી આપવાના છો? તમારી પાસે આ વ્હાઇટની કમાણી છે કે કાળી કમાણી છે? તો નમસ્કાર, કેમ છો બધા લોકો? મિત્રો, ફરીવાર એક નવો વિડીયો વાયરલ થયો છે એ તમારી સાથે મિત્રો આ વિડીયોની આખી પૂરેપૂરી જાણકારી શેર કરવાનો છું। કારણ કે અત્યારે જેટલા પણ લોકો અત્યારે સોશિયલ મીડિયાની અંદર છે તે આ કાંતિલાલની ચેલેન્જ મિત્રો છે બધા લોકોએ સાંભળી છે, જે કાંતિલાલે ગોપાલભાઈ ઇટાલિયાની ચેલેન્જ આપી હતી। તો તેને લઈને અત્યારે બધા લોકો બહુ રોષે ભરાણા છે કે તમે 2 કરોડ રૂપિયાની ચેલેન્જ આપો છો। આ કાંતિભાઈ અમૃતિયાએ ચેલેન્જ આપી હતી કે તમે 2 કરોડ રૂપિયાની જો ચેલેન્જો આપી રહ્યા છો તો આટલા પૈસા તમારી પાસે ક્યાંથી છે? તમે કાળી બજાર કરો છો કે આ વ્હાઇટ છે કે આટલા બધા પૈસા તમારા પટારામાંથી કેમ ખુલે છે? જ્યારે મોરબીનો ઝૂલતો પુલ મિત્રો તૂટ્યો હતો તેની અંદર 150 થી 200 લોકો મરી ગયા હતા અને એની અંદર નાના બાળકો પણ મરી ગયા હતા બિચારા, એનું પણ અકસ્માત થઈ ગયું હતું। ત્યારે કે તમારા કોઈને પટારા ન ખોલ્યા અને જ્યારે અત્યારે આવી ચૂંટણી લડવાની વાત ત્યારે તમારા બધાને મળ્યા પટારા ખુલવા। ભાઈએ ખૂબ સરસ એક વાક્યનું મિત્ર આ વાત કીધી છે, ખરેખર મિત્રો કડવું છે પણ ખરેખર 100% સાચું છે। આ જેટલા પણ લોકો મિત્રો જોવો છો તમે, તમને બધાની ખબર છે કારણ કે આ મિત્રો ભાઈએ સાચી વાત કરી રહ્યા છે। આ કાંતિલાલ અમૃતિયા એવું કહી રહ્યા છે ગોપાલભાઈ ઇટાલિયન, તમે ચેલેન્જ મારી સ્વીકારો, હું તમે જીતશો 2 કરોડ રૂપિયા આપીશ। જ્યારે ઝૂલતો પુલ હતો મિત્રો 150 જણા જેટલા 200 જણા એટલા મરી ગયા, ત્યારે કોઈ કાંઈ વિડીયા કંઈ વાયરલ આવી રીતનું કાંઈ નથી થયું। જ્યારે પોતપોતાનું કરવાનું આવે છે ને મિત્રો, એટલે કે ચૂંટણી લડવાની આવે છે ને ત્યારે બધા લોકો આવી જાય છે વિડીયોને એટલે કે સોશિયલ મીડિયા અંદર અને ફાંકા ફોજદારી મળે કરવા। કારણ કે તમે વિડીયોની અંદર જોઈ શકો છો બધી જગ્યાએ ચેલેન્જો આપી રહ્યા છે અને કોઈ ખામાયામાં જડબાતોડ જવાબ પણ આપી રહ્યા છે। ચાલો હવે એ ભાઈનો વિડીયો જોઈ લો મિત્રો। આપણે વધારે પડતી કંઈ ટિપ્પણી નથી કરતા, પણ જે વિડીયો છે તેની ઉપરથી માધ્યમથી આપણે વાત કરીને કહીએ છીએ। તો તમે મિત્રો હવે આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ બોક્સની અંદર બતાવજો, જેટલા પણ લોકો જોવો છો તે, અને એ ભાઈનો વિડીયો જોઈ લો તમે પણ। તમે એમ કીધું કે ગોપાલભાઈ જીતે તો 2 કરોડ મારા તરફથી, ત્યાં વળી તમારા ભાજપના પૂર્વ શહેર પ્રમુખથી રહેવાનું નહીં, એણે પણ એવું કીધું કે ગોપાલભાઈ જીતે તો 2 કરોડ મારા તરફથી। હવે મારે તમને બેયને પ્રશ્ન કરવો છે કે આ 2 કરોડ તમારી પાસે રોકડા તમે આપવાના છો કે ચેકથી આપવાના છો? તમારી પાસે આ વ્હાઇટની કમાણી છે કે કાળી કમાણી છે? તમે આ પરસેવાના તમારા પૈસા છે કે તમે કોઈનું બૂચ માર્યું છે કે આ હરામના પૈસા છે? એ તો ખુલાસો કરો ગુજરાતની જનતાને। અને હું તો એમ કહું કે હવે સરકારે આ બે ઉપર પણ તપાસ બેહાડવી જોઈએ। ખાલી 2 કરોડ રૂપિયા એની પાસે આવ્યા ક્યાંથી? વ્હાઇટના છે કે બ્લેકના છે? તપાસ કરવી જોઈએ। અને છતાં પણ તમારા બંને પાસે 2 કરોડ રૂપિયા પડ્યા હોય, માની લો કે કદાચ વ્હાઇટના પડ્યા હોય, તો જેથી તમારા વિસ્તારમાં મોરબીમાં ઝૂલતા પુલની ઘટના બની અને 135 જેટલા નાના બાળકોના મૃત્યુ થયા, તેથી તમે બંને તમારો પેટારો શું કામ ન ખુલ્યો? 2 કરોડ રૂપિયા તમે તેથી શું કામ તમારા પેટારામાંથી કાઢીને લોકોને ન આપ્યા? અને અત્યારે હવે સુફિયાની વાતો કરો છો। અને વાત રહી છેલ્લી કે તમે ચેલેન્જ આપી, ગોપાલભાઈ તમારી ચેલેન્જ સ્વીકારી, બાકી આમ તો અમારી મોરબીની આમ આદમી પાર્ટીની ટીમ જ તમારી સામે લડવા માટે સક્ષમ છે। એટલે એકવાર તમે રાજીનામા વાળું કરો। ગોપાલભાઈએ જે તમને કીધું છે મેમ, આવતીકાલે 12 વાગે રાજીનામા વાળું એકલા જઈને આપતા આવો। આમ તો આપ મર્દ માણસ છો એટલે ડરવાના નથી, એટલે એકલા જઈને આપતા આવો। પણ કાંતિ કાકા ભૂલાય નહીં હો, આવતીકાલે 12 વાગે, કારણ કે આખું ગુજરાત આ આપના ડિસિઝનની રાહ જોઈને બેઠું છે।